ત્યારે આ પૂતના ગોપી કહે છે કે યશોદા સૂતો હશે તો હું ખાલી જોઈને વહી જઈશ, એને ઉઠાડીશ નહીં, પણ મારે લાલાને જોવો છે. યશોદા કે વાંધો નહીં, હું રસોડામાં જાઉં છું, તું લાલાને રમાડ અને ધ્યાન રાખજે. તો એ પૂતના હતી ગોપીના સ્વરૂપની અંદર એ ભગવાન પાસે ગઈ અને ભગવાન ઘોડિયામાં સૂતા હતા અને ભગવાનની આંખ ખુલેલી હતી, પણ પૂતના આવે છે. પૂતનાને જોઈ અને ભગવાને પણ આંખ બંધ કરી કે હમણાં પૂતના આવશે. અને પૂતના આવી મહારાજ ભગવાન પર નાટક કરે છે, આંખ બંધ કરીને સૂઈ ગયા, નિંદર આવે એવો ભાવ કરે છે. અને પૂતના છે એ લાલાને ખોડિયામાં લીધો અને સ્તનપાન કરાવવા લાગી મહારાજ. ત્યારે ભગવાન લાલો કહે છે કે હે મહાદેવ, મારો તો જન્મ માખણ ખાવા માટે થયો છે, ઝેર પીવા માટે નહીં. આપ પધારો ને ઝેર ગ્રહણ કરો મહારાજ. ઝેર પીવું મારું કામ નથી, ઝેર પીવું તો મહાદેવનું કામ છે. અને લાલાએ મહારાજ એ પૂતના નામની ગોપીને સ્તનપાન કરવા જાય. ત્યાં મહારાજ બાળક જ્યારે પણ માને સ્તનપાન કરતો હોય ત્યારે જોજો મુદ્રા કઈ રીતે હોય. એક હાથ માની કેળમાં હોય અને એક હાથ માની ખંભે હોય. જ્યારે સ્તનપાન કરતો હતો અને પૂતનાને સ્તનપાન કરાવે ત્યારે ધીમે ધીમે પૂતના છે મહલની બહાર નીકળવા લાગી અને બહાર નીકળી અને આકાશ માર્ગે ઉડી ગયા. પૂતના મહારાજ પોતાનું સાક્ષાત સ્વરૂપ છે એ હાજર કર્યું. વિકરાળ સ્વરૂપ હતો, મોટા મોટા હાથ હતા, મોટા મોટા દાંત હતા, આખું વિકરાળ સ્વરૂપ હતું. અને પોતાનું સ્વરૂપ વિકરાળ કરી અને આકાશ માર્ગે ઉડવા લાગી. ત્યારે લાલાએ પણ એક હાથ કેળમાં હતો, એક હાથ ખંભે હતો. એ પાછળથી લાલાએ હાથ લાંબા કર્યા અને બે હાથની આંકડા ભીડી લીધા અને પૂતનાને દબાવવા લાગ્યો મહારાજ. અને પૂતનાને ખબર ન પડી કે હું તો મોટી થઈ, પણ આ લાલાના વાહે વાહે હાથે મોટા થઈ ગયા છે. હાથના આંકડ્યા ભીડી અને દબાવ્યા લાલાએ. અને પૂતના છે મારા મોચતામ છોડી દે, એ લાલા મને છોડી દે, એ લાલા છોડી દે. અને લાલો કહે છે કે પૂતના હું પકડતો નથી, પકડા પડી છોડતો નથી. એકદમ આંકડા પડી દબાવ્યો લેલા પૂતનાને. આકાશ માર્ગેથી પૂતના પડી ધડામ કરી ગોકુળના પાદરની અંદર મહારાજ વૃક્ષો હતા, કચરઘાણ બોલાવી દીધું અને જોરદાર અવાજ થયો ગોકુળના પાદરની અંદર મહારાજ. અને આખા ગોકુળવાસીઓ હેરાન થયા કે આ શેનો અવાજ થયો, શેનો અવાજ થયો. દોડી અને યશોદા દોડીને અંદર ગઈ. મારો લાલો ડરી ગયો હશે, પણ અંદર ગઈ ઘોડિયામાં લાલાને ન જોયો. અરે મારો લાલો ક્યાં ગયો, અરે લાલો ક્યાં? આખા ગોકુળની અંદર છે. યશોદા ફરી ગઈ, બધી ગોપીઓ લાલાને ગોતવા નીકળી, પણ લાલો મહારાજ ગોપીઓ બધા ગોપ બાળકોએ કહ્યું છે કે હે યશોદા મૈયા, આમ કંઈક અવાજ આવ્યો છે. તો બધા દોડીને ત્યાં ગયા અને પૂતનાનું વિકરાળ સ્વરૂપ પડેલું હતું અને લાલો છે એના છાતી ઉપર રમતો હતો મહારાજ. ત્યારે આ પૂતના પ્રાણ ત્યાગ્યા. ત્યારે પૂતનાએ લાલા પાસેથી વરદાન માંગ્યું કે લાલા, તારા હાથે મારો મૃત્યુ છે તો મારો ઉદ્ધાર છે, પણ મને પણ એવું આશીર્વાદ આપ કે મારો ક્યારેક મારો દૂધ પણ ચડે તને ચડે અને મને માં થવાનો અવસર મળે. લાલો કે જા, વરદાન આપું છું, કલયુગની અંદર તો માં તરીકે પૂજાઈશ. જે જર્સી ગાયું છે, ગીર ગાયું, એ પૂતનાના સ્વરૂપ છે. બધા દેશી ગાયો ઓછી થઈ ગઈ, અત્યારે ગીર ગાયો પૂજાઈ ગઈ. એ બધી પૂતનાઓ. ત્યારે બધી ગોપીઓ આવી મહારાજ અને લાલાને લીધો. હે યશોદા, તું લાલાનું ધ્યાન રાખતી નથી, લાલાને રાખતા તને આવડતો નથી, તું એકલો મૂકીને કેમ ગઈ? ત્યારે કહે છે ગોપીઓ, અન્ય ગોપી આવી હતી અને ગોપીએ મને કીધું કે લાલાને જો. મને એમ કે ગોકુળની ગોપી હશે અને રમાડવા ગઈ અને લઈ ગઈ. ત્યારે બધી ગોપીઓ કહે છે લાલો તો ડરી ગયો હશે, નાનો છે એ તો. લાલો રડવા લાગ્યો અને બધી ગોપીઓ કહે યશોદા, લાલો આ વિકરાળ સ્વરૂપ જોયો હશે અને ડરી ગયો હશે. હવે તો આ રાત્રે પણ સુવા નહીં દે તને.
જો લાલાની આંખી ઉપર કેવા હોજા છે, જો તો ખરા આ લાલાનું મુખ આકૃતિ કેમ ઉતરી ગઈ છે. હે ગોપી, લાલો નજર લાગી ગઈ હશે. હા, આ પૂતનાની નજર લાગી જ જાય ને. લાલો કેવો રૂડો રૂપાળો છે આપણો. હે ગોપી, તો શું કરવાનું? ત્યારે બધી ગોપીઓ કહે છે કે યશોદા, તો એની છે નજર ઉતારવાની. લાલાની નજર ઉતારવી પડે, લાલો ડરી ગયો હોય તો. હે ગોપીઓ, નજર કેમ ઉતારે? ત્યારે કે યશોદા, બધી ગોપીઓ કહે છે કે યશોદા, તને નજર ઉતારતા પણ નથી આવડતું? ના, એ કે તારી ઘરે તો છોકરા નહોતા, પણ ગામના તો રાખ્યા હોત તો. ગામમાં તો ક્યારેક રાખવા જવાય ને ગામના છોકરા. એ કે ના ના, મેં રાખ્યા જ નથી, મને ખબર નથી. ત્યારે તમે મને બતાડો બધી ગોપીઓ આ નજર કેમ ઉતારે. ત્યારે આ બધી ગોપીઓ ભેગી થઈ અને યશોદાને કહે છે કે આપ જાઓ ગૌશાળાએ અને ઘઉંના છાણ લઈ આવો, ગૌમૂત્ર લઈ આવો મહારાજ. અને ગૌમૂત્રેણ સનાપયિત્વા પુનઃ ગોરજ સારભકમ રક્ષામ ચક્રુશ્ચ સકૃતા દ્વાદશ અંગેષુ નામભિ. ગાયનું છાણ લઈ આવ્યા, ગૌમૂત્ર લઈ આવ્યા અને પંચામૃત બનાવ્યું. અને ભગવાન લાલાને છે શરીરના 12 અંગ ઉપર ચોળી અને લાલાને સ્નાન કરાવે છે, લાલાની નજર ઉતારે છે. ત્યાં તો એક ગોપી આવે કે એની અંદર યમુના જળ ભેળો મહારાજ અને કેસર ગોળો અને ભગવાનને છે એ સ્નાન કરાવીને ભગવાનની નજર ઉતારો મહારાજ. અને બધી ગોપીઓ છે એ લાલાને સ્નાન કરાવવા લાગી, ગાયનું છાણ ચોળવા લાગી, ગૌમૂત્રથી સ્નાન કરાવવા લાગી અને લાલાને એ નજર ઉતારવા લાગી મહારાજ. યમુના જળમાં કેસર ગોળી, યમુના જળમાં કેસર ગોળી, સ્નાન કરાવું શ્યામલા. યમુના જળમાં કેસર ગોળી, સ્નાન કરાવું શ્યામલા. યમુના જલમાં કેસર ગોળી, સ્નાન કરાવું શ્યામલા. યમુના જળમાં કેસર ગોળી, સ્નાન કરાવું શ્યામલા. યમુના જલમાં કેસર ગોળી, સ્નાન કરાવું શ્યામલા. કે હાથે અંગો ચોળી, લાડ લડાવું શ્યામળા. હલકે હાથે અંગો છોડી, લાડ લડાવું શ્યામલા. લાલાને છે ગાયના છાણનો લેપ કર્યો મહારાજ 12 અંગ ઉપર. ગૌમૂત્ર હતો, ગૌમૂત્રથી લાલાને આખા શરીર પર લેપન કર્યો મહારાજ. પંચામૃતથી લાલાને નવડાવ્યો અને અંતે છે લાલાની યમુના જળથી સ્નાન કરાવ્યા. અને કેસર ગોળી અને કેસર ગોળી લાલાને કેસરના સ્નાન કરાવ્યા મહારાજ. ત્યારે ગોપી કહે છે કે બસ હવે લાલાને શરદી થઈ જશે. લાલાનો શરીર તો જો કેટલો કોમળ છે, હવે લાલાને લૂછી નાખો, લાલાને વધારે ભીનો રાખશું તો લાલાને શરદી થઈ જશે મહારાજ. ત્યારે એક ગોપી દોડી ગઈ, મખમલ વસ્ત્ર હતો મહારાજ, અને મખમલ વસ્ત્ર લઈ અને લાલાને લોચવા લાગે છે મહારાજ. કઈ રીતે લોચે? અંગો લોચી આપો વસ્ત્રો, પીળું પીતાંબર પ્યારમાં. અંગો લૂસી આપું વસ્ત્રો, પીળું પીતાંબર શ્યામલા. અંગો લોચી આપો વસ્ત્રો, પીળું પીતાંબર પ્યારમાં. અંગો લૂસી આપું વસ્ત્રો, પીળું પીતાંબર પ્યારમાં. તેલ સુગંધી નાખી આપું, તેલ સુગંધી નાખી આપું. વાકડિયા તુજ વાળમાં.
હે વાકડિયા તુજવાળમાં યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું સા